વડોદરા શહેરમાં ઠેર ઠેર ચોરીની ઘરફોડી કરનારા તસ્કરો બેફામ બન્યા છે. મોટા શોરૂમથી લઈને લારીઓને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આજરોજ પ્રતાપનગર વિસ્તારમાં આવેલ લારીમાંથી ચોરી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનાથી સતત ચોરી અને ઘરફોડી કરનારા તસ્કરો રાતના ઉજાગરા કરી રહ્યા છે, ત્યારે પોલીસ ભરચક નિંદ્રામાં આરામમાં જોવા મળી રહી છે. આવી ઘટનાના કારણે શહેરના માંડવી વિસ્તારમાં આવેલા લાડલા જ્વેલર્સના તસ્કરોએ તાળા તોડીને સોના ચાંદીના લાખો રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. તેના ત્રીજા દિવસે કારેલીબાગના જ્વેલર્સને ત્યાં ચોરી કરવામાં આવી હતી. જ્યારે આવી ઘટનાઓના લીધે જનતા જાતે જાગૃત થઈને ચોરને પકડતી થઈ ગઈ હતી. ભીમપુરા પાસે સિકલીગર ગેંગના એક આરોપીને ત્યાંના રહીશોએ રાતના જાગરણ કરીને ઝડપી પાડ્યો હતો, પરંતુ પોલીસની કામગીરી તો નિષ્ફળ રહી હતી. આવી જ પરિસ્થિતિને વધુ અંજામ આપતા હવે શહેરના ભરચક વિસ્તાર પ્રતાપનગરમાં લારીને પણ હવે ચોરો છોડવા તૈયાર નથી. કલ્પના પાસે ઉભી રહેતી શિવસરની લારીના તાળા તોડીને તેમાંથી ગેસના બોટલ અને રોકડ રકમ ચોરો બિંદાસ લઈ ગયા હતા, જેની ફરિયાદ વાડી પોલીસમાં કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે વાડી પોલીસ સક્રિય કામગીરી કરીને શું ચોરને પકડશે કે માત્ર ફરિયાદ લઈને કાગળ ઉપર કામગીરી પૂર્ણ કરશે. બનાવ તો ખબર રાતના બન્યો છે. હું સવારે 7 વાગે આવેલો. તમને જાણ કેટલા 7 વાગે? 7 વાગે જ થઈ. આ વિશે કમ્પ્લેન કરી છે? ના, કમ્પ્લેન કરવાની છે. શું શું ગયું છે સામાન? સામાનમાં ખાલી 2 સિલિન્ડર ગયા છે ઇન્ડિયન, બીજું કશું નહીં લઈ ગયા. શું તકલીફ પડી આ ચોરી થવામાં? ચોરી થવામાં તકલીફ, સિલિન્ડર ધંધો બંધ રહ્યો 4 કલાક. સિલિન્ડર બીજેથી લાવવો પડે. લાગે છે પોલીસ પેટ્રોલિંગ બરાબર થતું નથી કરતો બરાબર. આપણે 6 મહિના પહેલાં બાજુની લારીવાળાનો બી 1 સિલિન્ડર ગયો, જ્યારે અમારી બાજુમાં પાનનો ગલ્લો બી તૂટેલો હતો એકવાર. આ 6 મહિનામાં 2 વાર બનાવ બન્યા છે.